નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું પાટવી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પાદરા ખાતે મળી, જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ, આઈસીસીના સેક્રેટરી અને મધ્ય ઝોનના પ્રભારી ઉષાદ નાયડુજી, પ્રભારી પંકજભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ જશપાલસિંહ, પૂર્વ ધારાસભ્ય શ્રી ખુમાનસિંહ અને ચંદુભાઈ ટાભી, આમ આદમી પાર્ટીના પ્રમુખ વિરેનભાઈ રામી સહિત જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિરણ ગોહિલ, પાટવી ગુજરાતી ન્યૂઝ, હળદરી। વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની વિસ્તૃત બેઠક અહીંયા પાદરા ખાતે મળવામાં આવી છે। ખાસ કરીને જિલ્લાના સૌ તાલુકા પ્રમુખશ્રીઓ, સૌ હોદ્દેદારો, સૌ આગેવાનો આ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહ્યા। સાથે વડોદરા જિલ્લામાં 3 લોકસભા વિસ્તારને પડતા પણ વિસ્તારો આવેલા છે। એમાં ખાસ કરીને છોટાઉદેપુર લોકસભાના આદરણીય ઉમેદવાર શ્રી સુખરામભાઈ રાઠવાની પણ વિશેષ ઉપસ્થિતિ રહી છે। આ મિટિંગમાં ખાસ કરીને ચર્ચા કરવામાં આવી કે આગામી લોકસભાને ધ્યાને લઈને દરેક કાર્યકરોને લોકસભાને ધ્યાને લઈને કામગીરી સોંપવામાં આવનારું હોય, એના આયોજનના ભાગરૂપે સાથે બૂથ લેવલની કામગીરી પણ કરવાની હોય, એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આજની આ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક અહીંયા બોલાવવામાં આવી હતી। અને એમાં ખાસ કરીને માર્ગદર્શન આપવા માટે મધ્ય ઝોનના પ્રભારી બેન શ્રી ઉષાબેન નાયડુજી, પંકજભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી ખુમાનસિંહ ચૌહાણ, ચંદુભાઈ ડાભી સહિતના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા।